ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન 13, પ્રશ્ન 14 અને પ્રશ્ન 15 જોઈશું, જે 2 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેના અંત્ય બિંદુઓ 3,4 અને -1,2 હોય એવા રેખાખંડના લંબ વિભાજકનું સમીકરણ શોધો. ઓકે, તો કેપિટલ A ઓફ 3,4 બરાબર છે, એને હું a ઓફ x1 y1 કહી દઉં છું, અને અહીંયા કેપિટલ B ઓફ -1,2 આવેલું છે, એને હું શું કહી દઉં છું, b ઓફ x2 y. બરાબર છે. ઓકે, ચાલો હવે એવા રેખાખંડના લંબ વિભાજક, એ તમને ખબર છે કે લંબ થઈને બે સરખા ભાગ કરે. તો ધારો કે રેખા L છે, બરાબર છે, લંબ થઈને બે સરખા ભાગ કરશે તો અહીંયા શું બનશે, 90 એંગલ બનશે. બરાબર છે. ઓકે, ચાલો તો ધારો કે કેપિટલ A of 3,4 is equal to capital A of x1, y અને capital B of x2, y2 is equal to capital B of -1,2 છે. સમજાય છે? બે બિંદુ આપેલા છે તો આપણે રેખાખંડનો ઢાળ શોધી કાઢશું, અને રેખાખંડ AB લંબ L છે તો આપણને L નો ઢાળ મળી જશે. બરાબર? અને આપણે શું કરવાનું છે, લંબ વિભાજક L નું સમીકરણ શોધવાનું છે. તો આ જે છેદ બિંદુ છે, બરાબર, એ P છે, અને આ મધ્ય બિંદુ થવાનું છે કે આપણે P ને આમ પણ મળી જવાનું છે. બરાબર છે. ઓકે, તો અહીં હું P of x, y જાણું. ઓકે, ચાલો માટે રેખાખંડ AB નો ઢાળ is equal to y2 minus y1 upon x2 minus x1. ચાલો એની વેલ્યુ મૂકો. તો y2 ની કિંમત કેટલી છે, 2. y1 કેટલો છે, 4 upon x2 ની કિંમત કેટલી છે, 2, રાઈટ, અને x1 ની કિંમત 3 છે. ફરીથી એકવાર ચેક કરી લેજો, y2 2 છે. ઓકે, x2 ની કિંમત યસ -1. બરાબર છે. ઓકે, ચાલો y1 ની કિંમત 4 છે, બરાબર છે, અને x1 ની કિંમત 3, બરાબર છે. ઓકે, તો આને હું m1 કહી દઉં છું. માટે m1 is equal to -2 upon -4. બરાબર, એટલે કેટલા આવશે, 1/2. ચાલો હવે હું લખું છું કે રેખાખંડ AB નો લંબ વિભાજક, ધારો કે રેખા L છે, માટે રેખાખંડ AB અને રેખા L નું છેદ બિંદુ, ધારો કે કેપિટલ P of x, y છે. બરાબર, તેથી P of x, y રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે, અને રેખાખંડ AB લંબ રેખા L. સમજાય છે? ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરો. ધારો કે રેખા L નો ઢાળ m2 છે, બરાબર, રેખાખંડ AB લંબ રેખા L છે, માટે m1 into m2 is equal to -1. તો આને હું નંબર 1 આપી દઉં છું, કારણ કે એક પરથી, બરાબર છે. ઓકે, ચાલો માટે m1 ની વેલ્યુ આપણને કેટલી મળેલી છે, 1/2 into m2 is equal to -1. માટે m2 બરાબર -2. તમે ડાયરેક્ટ પણ m2 ની વેલ્યુ -2 મૂકી શકો છો, એટલે રેખાખંડ AB લંબ રેખા L આ બે સ્ટેપ ના બતાવશો તો એ ચાલશે, રાઈટ, ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો છો. ઓકે, ચાલો હવે શોધવાનું આપણે રેખા L નું સમીકરણ છે. તો હવે આપણે ઉપયોગ કરીએ કે PA રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, માટે P of x, y is equal to P of x1 plus x2 by 2
y1 plus y2 by 2 માટે p of x, y is equal to p of 3 minus 1 by 2, 4 plus 2 by 2 બરાબર છે ઓકે માટે p of x, y is equal to p of 2 by 2, 6 by 2 that is capital P of 1, 3 થશે બરાબર છે ઓકે માટે રેખા L નું સમીકરણ ઓકે y minus y3 is equal to m2 બ્રેકેટમાં x minus x3 ઓકે હવે અહીંયા દીકરા આપણે x, y લઈશું છે પણ આપણે સૂત્રમાં પણ x અને y આવે છે એટલા માટે હું શું કરું છું કે p of x, y is equal to p of x3, y લઈ લેવું છું બરાબર છે ઓકે રેખાખંડ એક મધ્ય બિંદુ માટે આપણે p of x, y દર્શાવેલ એ પ્રમાણે કર્યું છે આમ લઈશું તો p of 1, 3 અને m2 is equal to મને કેટલા મળી ગયા છે -2 રાઈટ ઓકે તો આનો નંબર 2 આપી દઉં છું તો p of x, y એટલે શું કીધું p of x3, y3 is equal to p of 1, 3 અને m2 is equal to -2 બેમાં લેતા માટે y minus 3 is equal to -2 બ્રેકેટમાં x minus 1 માટે y minus 3 is equal to -2x plus 2 માટે y is equal to -2x plus 5 બરાબર હવે તમે y equal to nx plus એટલે સરખાવી દો તો તમને ખબર પડે કે n ની કિંમત કેટલી છે -2 બરાબર છે ઓકે તો રેખા લઈને આપણે m2 કીધું છે that is m2 is equal to -2 આવી જશે and to compare પર આપણે ચેક કરીએ છીએ આન્સર તો y is equal to -2x plus 3 બરાબર છે તો y is equal to m2x plus 3 લઈ લો તો m2 is equal to -2 આવી જાય છે માટે આ જવાબ સાચો છે ખબર પડશે બરાબર છે ઓકે ક્લિયર ચાલો હવે આપણે અહીંયા મૂકી જોઈએ છે કે -2x plus 5 RHS છે રાઈટ ચાલો તો આપણે અહીંયા કિંમત મૂકીએ p of x, y તો આપણને ખબર છે કેટલા આવેલા છે p of x, y એ p of 1, 3 તો -2 into 1 plus 5 બરાબર છે 3 આવી જાય છે ઓકે રાઈટ અને તમે જો કે અહીંયા y આમ 3 જ છે તો is equal to y લખી શકાય તો is equal to LHS બરાબર છે માટે ખબર પડે કે p of 1, 3 belongs to રેખા L માટે પણ આપણો આન્સર સાચો છે એ ખબર પડે ક્લિયર ઓકે આપણે આપણો આન્સર ટેલી કરી દીધો ઓકે તો જે માંગે લંબ દ્વિભાજકનું સમીકરણ દર્શાવે છે ઓકે અથવા રેખાને હું ax by c સ્વરૂપે લખું તો આમ લખી શકું 2x y -5 is equal to 0 આમ પણ લખી શકાશે તો જે માંગેલ લંબ દ્વિભાજકનું સમીકરણ દર્શાવે છે ક્લિયર ઓકે ચલો ફટાફટ આપણે એકવાર સમજાવી લઉં છું કે રેખા L એ ધારો કે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે તો લંબ દ્વિભાજક છે એટલે જે બિંદુએ છેદ છે તે બિંદુને 90 નો ખૂણો પણ બનાવશે અને P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે બરાબર છે મધ્ય બિંદુનો ઉપયોગ કરો P ને આ મળી જશે રેખાખંડ AB નો ઢાળ શોધી કાઢો અને રેખાખંડ AB લંબ રેખા L તો રેખા L નો ઢાળ મળી જશે અને પછી સૂત્ર મૂકી દો y - y3 m2 બ્રેકેટમાં x - x3 બરાબર છે તો પછી આપણે શું કરીએ છીએ p of x, y એટલે શું કરી દીધું છે p of x3, y3 બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે 10.3 પ્રશ્ન 14 બિંદુ -1, 3 માંથી રેખા px - 4y - 16 is equal to 0 પર દોરેલા લંબનો લંબાટ શોધો ઓકે તો સપોઝ કે આ રેખા તમારી L છે બરાબર છે ઓકે
હવે P માંથી તો સપોઝ કે P ઓફ -1,3 બિંદુ અહીંયા આવેલું છે એમાંથી રેખા L પરનો લંબાંક એટલે આ બંને લંબ છે એકબીજાને સમજાય છે તો જ્યારે પણ રેખા સફેદ દોરી દઉં છું આ સ્મોલ m રેખા છે સ્મોલ m રેખા પર P બિંદુ આવેલું છે હવે તમે જોઈ શકો છો કે P of -1,3 does not belongs to રેખા L બરાબર 9 માં ચેક કરી લો તો ખબર પડે કે -3 -12 -16 not equal to 0 બરાબર હવે તમે રકમમાં તો સ્પષ્ટ આપેલું છે કે બિંદુ -1,3 માંથી રેખા 3x 4y -4 equal to 0 પર લંબ દોરવાનો છે હવે લંબપાત બિંદુ શોધવાનો છે સમજાય છે ઓકે ચાલો તો આને હું કહી દઉં છું P of x1 y1 સમજાય છે ઓકે ચાલો તો રેખા L નો ઢળ is equal to -a/b મુજબ માઈનસ બ્રેકેટમાં p/-4 that is 3/4 બરાબર છે ઓકે હવે રેખા L ના ઢળને હું m1 કહી દઉં છું ચાલો પક્ષ મુજબ P માંથી રેખા L પર દોરેલ લંબ નો લંબાદ capital M of x2, y2 છે માટે L લંબ રેખા M બરાબર છે ઓકે તો P માંથી રેખા L પર દોરેલ લંબ રેખા કઈ છે સ્મોલ નો લંબાદ કેપિટલ M of x2, y2 બરાબર છે ઓકે ચાલો માટે રેખા L નો ઢળ ગુણ્યા રેખા M નો ઢળ is equal to -1 ઓકે ચાલો તો રેખા L નો ઢળ m1 ધરી લો અને રેખા M ના ઢળને હું સ્મોલ m જ રાખું તો is equal to -1 માટે small m is equal to -1/m1 that is -1/3/4 that is -4/3 બરાબર છે ઓકે ચાલો કમ્પ્લીટ કરવા દો ચાલો હવે આપણને રેખા M નો ઢળ તો મળી ગયો અહીં બિંદુ આપેલું છે શોધવાનું આપણે લંબાદ બિંદુ છે બરાબર છે ઓકે તો રેખા M નું સમીકરણ y - y1 is equal to m બ્રેકેટમાં x - x1 માટે y - y1 કોણ છે 3 m ની કિંમત કેટલી આવી -4/3 બ્રેકેટમાં x - x1 કોણ છે તો કે માઈનસ માટે p બ્રેકેટમાં y - 3 is equal to -4 બ્રેકેટમાં x + 1 માટે y - 9 is equal to -4x - 4 right માટે 4x plus 3y minus 9 plus 4 બરાબર 0 બરાબર છે આ ટર્મ્સ ને સમી આપવાની છે એટલે plus 4x plus 3y minus 9 plus 4 બરાબર 0 માટે 4x plus 3y minus 5 is equal to 0 બરાબર છે જે રેખા M નું સમીકરણ દર્શાવે છે ઓકે હવે રેખા L અને રેખા M નું તો નીચે લખીએ રેખા L અને રેખા M નું છેદ બિંદુ કેપિટલ M of
x2, y2 શોધવાનું છે અને કેપિટલ M of x2, y2 એ લંબાત બિંદુ પણ છે આપણે લખી દઈએ છે આગળ બરાબર છે ઓકે ચાલો તો હવે આપણને એક રેખા આપેલી છે તો તે આપણે લખી દઈએ છે તો રેખા એ આપણને શું આપેલી છે રકમમાં 3x - 4y - 16 બરાબર 0 તો આને હું નંબર 1 કહી દઉં છું અને રેખા M નું સમીકરણ આપણને શું મળી ગયું 4x + 3y -5 બરાબર 0 તો આને આપણે નંબર 2 કહીશું બરાબર છે ઓકે ચાલો તો હવે લોભની રીતે આપણે આને ઉકેલી દઈએ છીએ તો અહીંયા તમે જો કે y નો સહગુણક -4 છે અને બીજામાં y નો સહગુણક 3 છે બરાબર છે ઓકે તો પહેલું જે સમીકરણ છે એ બંને બાજુ 3 વડે ગુણો અને બીજું જે સમીકરણ છે એની બંને બાજુ -4 વડે ગુણાકાર કરી નાખો ઓકે માટે 9x - 12y - 48 0 અને -16x - 12y plus 20 0 બરાબર છે ઓકે ચાલો તો પ્લસ પ્લસ માઈનસ બરાબર તમે આમ કરી શકો અથવા તો તમે અહીંયા પ્લસ વડે ગુણાકાર કરી નાખો તો આ તમારે સાઈન ચેન્જ કરવાની જરૂર નથી તો આ ઈઝી રહેશે તો બેને આપણે બંને બાજુ 4 વડે ગુણી કાઢીએ રીત તો બંને સાચી છે 16x + 12y - 20 બરાબર 0 સમજાય છે આ ઈઝી રહી છે ઓકે તો આને હું 3 કહી દઉં છું અને 4 કહી દો ચાલો તો ખબર પડી કે y નો લોપ થાય છે માટે 25x - 68 બરાબર 0 ઓકે માટે શું મળે છે 25x = 68 માટે x = 68/25 થશે રાઈટ ઓકે ચાલો હવે x = 68/25 આપણે 1 માં લઈ લઈએ છે તો 3 બ્રેકેટમાં 68/25 -4y - 16 બરાબર 0 થશે માટે ચલો ગુણાકાર કરો તો 68 * 3 તો 6 × 24 2 17 ને 2 કરશો એટલે 20 બરાબર છે 204 204/25 -16 = 4y બરાબર છે ઓકે આગળ જઈએ સાદું આપો 204 ના છેદમાં 25 તો આપણે લસા લઈ લઈએ છે કે 204 માઈનસ 25 ગુણ્યા 4 ગુણ્યા 4 માં લખી શકું છું અને upon 25 = 4y માટે 204 માઈનસ 400 થશે આખાના છેદમાં 25 = 4y ઓકે ચાલો તો સાદું આપી દો તો કેટલો આન્સર આવશે -196/25 = 4y બરાબર છે ઓકે માટે y = -196/25 * 4 થશે ઓકે ચાલો તો સાદું આપીએ 4 ચોક 16 થશે અને 4 નવા એટલે -49/25 બરાબર છે ઓકે તો આ તમને વૈયા મળી ગયો છે ક્લિયર ઓકે ચાલો તો માટે માંગેલ લંબપાદ બિંદુ capital M of x, y is equal to capital M of શું મળે છે આપણને 68/25 -49/25
કમ્પ્લીટ કરો. ચાલો પ્રશ્ન 15 ઉગમ બિંદુમાંથી રેખા y mx c પર દોરેલા લંબનો લંબાઈ -1,2 હોય તો સ્મોલ m અને સ્મોલ c શોધો. તો સપોઝ કે રેખા l y mx c છે, ચોખ્ખું આપ્યું છે કે ઉગમ બિંદુમાંથી, એટલે ખબર જ પડે કે o of 0,0 does not belongs to રેખા l. રેખા l કોણ છે? y mx c. બરાબર છે? ઓકે. ચાલો તો O માંથી રેખા L પરના લંબનો લંબાઈ એ કેપિટલ M of -1,2 આપેલું છે. ઓકે. તો O of 0,0 માંથી રેખા L પર દોરેલા લંબનો લંબાઈ કેપિટલ M of -1,2 છે. ચાલો તો હવે તમે જો કે આપણે શોધવાનું કોણ છે? સ્મોલ m is equal to question mark, small c is equal to question mark, right? તો રેખા l નો ઢાળ તો આપણને m આપેલો છે ફક્ત. ક્લિયર? ઓકે. તો હવે આમાંથી રેખા બનાવી દઉં છું. આમ જશે તો રેખા OM નો ઢાળ એને હું m1 કહી દઉં છું. સમજાય છે? ઓકે. ચાલો તો રેખા OM નો ઢાળ ને m1 કે m1 શું આવશે? y2 y1 upon x2 x1. આકૃતિમાં લખ્યું છે o of x1, y1. બરાબર છે? m ને આપણે x2, y2 કીધું છે. ચાલો તો y2 ની કિંમત 2 મૂકી દો, y1 0 છે. x1 ની વેલ્યુ x2 ની વેલ્યુ -2 છે અને x1 ની વેલ્યુ 0 છે. એટલે 2 upon -1 થશે -2. સમજાય છે? ઓકે. ચાલો તો હવે n લંબ રેખા OM માટે m into m1 is equal to -1 માટે m is equal to -1 upon m1, that is -1 upon -2, 1/2. સમજાય છે? ઓકે. આટલું કમ્પ્લીટ કરો તો આપણને એક આન્સર આપણને મળી જાય છે કે સ્મોલ m ની કિંમત કેટલી આવે છે? 1/2. હવે દીકરાઓ આપણે c શોધવાનું છે. તો તમે જો કે m બિંદુ રેખા l પર આવેલું જ છે. ઓકે. આટલું કમ્પ્લીટ કરો. ચાલો હવે તમે જોઈ શકો છો કે રેખા l y mx c છે. તો આપણે m ની વેલ્યુમાં મૂકી દઈએ. બરાબર? એટલે 1/2 x c. ક્લિયર? તો આને હું નંબર સાદો 1 આપી દઉં છું. હવે તમે જોઈ શકો છો કે કેપિટલ M of -1,2 is equal to M of x2, y2 belongs to રેખા L માટે આપણે પહેલા આમ લખીએ કે y2 ને બદલે y2 આવશે અને x ને બદલે x2 આવી જશે. બરાબર છે? x2, y2 આ રેખાના સમીકરણનું સમાધાન કરે છે. તો y2 ની વેલ્યુ મૂકી દો 2 is equal to 1/2. x1 ની વેલ્યુ -1 છે પ્લસ c માટે 2 આ માઈનસ હાફ બની જશે એટલે પ્લસ હાફ is equal to c માટે c is equal to 5/2. બરાબર છે? આપણને સ્મોલ m અને સ્મોલ c પૂછેલું છે તો કમ્પ્લીટ કરી દો. ઓકે, થેન્ક યુ વેરી મચ.